નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે આપણે રિટાયર રિચના અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણા સાથે જોડાયા છે ફોરમ શાહ, જે ડિરેક્ટર છે SFN સુપરમાર્કેટ પ્રાઇવેટ લિમિટેડના. ફોરમ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. નમસ્કાર. યસ, તો જનરલી રિટાયરમેન્ટ પ્લાનિંગ સાંભળતા લોકો કાં તો ડરના માહોલમાં આવી જાય અથવા તો એમ લાગે કે ના, અમે તો વૃદ્ધ થઈ ગયા, કે આ રિટાયરમેન્ટ પ્લાનિંગની શું જરૂરત છે. પરંતુ દરેક વસ્તુમાં સમય ખૂબ જ મહત્વનો પાર્ટ ભજવે છે અને એવી જ રીતના કદાચ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં પણ સમય એટલો જ મહત્વનો છે. તો રિટાયરમેન્ટ શા માટે કોઈની રાહ નથી જોતું, આજે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. ફોરમ, સૌથી પહેલાં તો આપને પૂછવા માંગીશ કે આજના સમયથી આવતા 20 વર્ષ સુધીમાં રિટાયરમેન્ટ પ્લાનિંગનો રોલ કેટલો ડેવલપ થવાનો છે? જુઓ જાનવી, આપણે રિટાયરમેન્ટની અગર વાત કરીએ ને, તો જેવું તમે કહ્યું કે રિટાયરમેન્ટની વાત કરવા લાગીએ તો આપણને એવું લાગે કે આપણી ઉંમર મોટી થઈ ગઈ છે, કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ. બટ આઈડિયલી એવું હોતું નથી. આ છે ને એક પગલું છે, સો ધેટ આપણું ઘડપણ જે છે કે બુઢાપો જે છે એ એકદમ સુખમય અને સમૃદ્ધ રહે, એની માટે આપણે પગલું લેવું જોઈએ. અને આવનાર 20 વર્ષોમાં એ બહુ જ વધારે મહત્વનું થશે, કારણ કે માઇન્ડસેટ જે છે લોકોનો એ શિફ્ટ થઈ રહ્યો છે. પહેલા આપણે જોતા હતા કે આપણા પપ્પા હોય કે આપણા દાદા હોય, એ લોકો સર્વિસ કરતા કે બિઝનેસ કરતા કે જે પણ કરતા, તો બહુ મોટી ઉંમર સુધી એ લોકો કામ કરતા. પણ આજકાલ છે ને લોકોને બહુ જ જલ્દી રિટાયર થવું છે. દે વોન્ટ ટુ રિટાયર યંગ અને પછી આખી દુનિયા જોવી છે. એટલા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ બહુ જ મહત્વનું થશે. અને નિવૃત્તિ માટે કે કોઈ પણ સમયમાં ક્યારેય ટાઈમ કોઈ વસ્તુ માટે વેઇટ નથી કરતું, એ આપણે જાણીએ જ છીએ. તો ભારતના અંદર જે જીવન ધોરણ છે લોકોનું, એ દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે. હવે ઘણા બધા લોકો ભારતમાં પણ વેસ્ટર્નાઇઝ કલ્ચર મુજબ જીવી રહ્યા છે અને ત્યારે એક્સપેન્સ એક બહુ મોટું ફેક્ટર છે આજની જનરેશનમાં. તો લાઈફ એક્સપેક્ટન્સી ભારતમાં જે રીતના ચેન્જ થઈ રહી છે, એ સિનારીઓ ઉપર થોડું અમને માહિતી આપશો? લાઈફ એક્સપેક્ટન્સી જે છે એ ડેફિનેટલી ચેન્જ થઈ રહી છે. પહેલાના જમાનામાં જ્યારે લોકોને સમજ નહોતી, નોલેજ નહોતું, મેડિકલ સાયન્સીસ એટલું વિકસિત નહીં થયેલું હતું, ત્યારે લોકો નાની ઉંમરમાં ગુજરી જતા. પણ હવે આપણી પાસે મીન્સ છે, વેસ છે, એ બધી શોધખોળ કરવાની, તપાસ કરવાની, રિસર્ચ કરવાની, અને એના લીધે જે લાઈફ એક્સપેક્ટન્સી છે, ઇનફેક્ટ ઘણી બધી એવી મહામારીઓ છે, રોગો છે, જેને આપણે નિપુણ પડ્યા છીએ. આપણી સમક્ષ કોવિડનું એક મોટું એક્ઝામ્પલ છે. એવું નથી કે લોકોનો જીવ નથી ગયો, પણ મોસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇઝ સ્ટીલ અલાઇવ. એવું નથી કે આપણે ઘણા બધા લોકો મરી ગયા છે એમ. તો વિથ ધ એડવાન્સમેન્ટ ઓફ મેડિકલ સાયન્સીસ ડેફિનેટલી લાઈફ એક્સપેક્ટન્સી વધી રહી છે અને એ આગળ વધવાની જ છે. એટલા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ બહુ જ મહત્વનું થઈ જાય, કારણ કે આપણે રિટાયર થઈએ એના પછી જે આપણી જીવનગાળો છે, જે સમયગાળો આપણે વિતાવવાનો છે, એ બહુ મોટો થતો જાય છે. સો યસ, લાઈફ એક્સપેક્ટન્સી વધી રહી છે, એટલા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ ખૂબ જ મહત્વનું થઈ જાય છે. સાચી વાત. અને ભારતના અંદર આપણે જનરલી ઘણા બધા મિથ્સ હોય છે. લોકો ઘણા બધા ભ્રમ લઈને બેઠા હોય છે કે કાલે કાંઈ નથી થવાનું, કે કાલ કોને જોયું છે. પરંતુ આ બધા ફેક્ટરની અંદર પણ રિટાયરમેન્ટ માટેનો સૌથી મોટું મિથ શું છે, જે આજની તારીખે પણ ભારતીય લોકો માની રહ્યા છે? એ છે ને ખાલી ભારતીય લોકો સુધી સીમિત નથી એકચ્યુઅલી, જાનવી. વર્લ્ડ વાઇડ એ જ છે કે મને કંઈ નહીં થાય. લોકો એ જ ભ્રમમાં જીવતા હોય છે કે મને કંઈ જ નહીં થાય, અને એના માટે કદાચ મોતના ડરને લઈને પણ લોકોને રિટાયરમેન્ટ પ્લાનિંગ નથી કરવું હોતું. આપણને છે ને એ સિનારીઓ સોચવો જ નથી, આપણને વિચારવું જ નથી કે મને કંઈ થશે, હું નહીં હોઉં તો શું થશે. અને એ જે ડર છે એની માટે આપણે તૈયાર નથી થતા, અને આપણે એ તરફ જવાનું છે એકચ્યુઅલી તો. એટલે અને જે લાંબો સમય આપણને મળ્યો છે, લાઈક આપણે જે અક્યુમ્યુલેશન ફેઝ કહીએ, હવે રિટાયરમેન્ટ પ્લાનિંગની અગર હું વાત કરું તો એ 2 તબક્કામાં આપણે એને ડિવાઈડ કરી શકીએ.
એક જે છે એ આપણું અક્યુમ્યુલેશન ફેઝ હોય, જ્યાં આપણે કામ કરીએ ત્યારે આપણે પૂંજી જમા કરીએ આપણે રિટાયરમેન્ટ માટે, અને બીજું જે હોય એ ડિસ્ટ્રીબ્યુશન ફેઝ હોય કે જ્યારે તમે રિટાયર થઈ ગયા હો એ પછી તમને તમારી મૂડી કેવી રીતે વાપરવી છે અને એમાંથી વળતર કેવી રીતે મેળવવું છે. સો આ બે વસ્તુઓ છે. નાઉ જ્યારે લાઈફ એક્સપેક્ટન્સીની વાત કરી કે આપણે બ્રહ્મની વાત કરી, એમ કહીએ ને કે આપણને વિચારવું નથી કે આજથી લઈને 10 વર્ષ પછી કે આજથી લઈને 20 વર્ષ પછી મને શું જરૂરત હશે કે કેવી જરૂરત હશે, કે હું હોઈશ કે હું નહીં હોઉં, એ બધું આપણને અત્યારથી વિચારવું ગમતું નથી અને એટલી આપણી પાસે ફારસાઇટેડનેસ નથી. તો એ એક ભ્રમ છે જે લોકો આજમાં જીવી રહ્યા છે, એમ આપણે કહીએ તો. યસ, અને આજના ટાઈમે પણ ઘણા બધા લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ પોતાનું ડીલે કરી રહ્યા હોય છે, કે જેમ આપણે હમણાં જ વાત કરી કે મને કાંઈ નથી થવાનું, એ ભ્રમ સાથે લોકો જીવે છે, ત્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ ડીલે કરતા હોય છે. તો એ શા માટે ન કરવું જોઈએ, એના વિશે અમને થોડી માહિતી આપો. જો આપણે સૌ જાણીએ છીએ કે કમ્પાઉન્ડિંગ જે છે એ દુનિયાની 8મી અજાયબી છે. ઓકે, અને આપણી સંસ્કૃતિમાં કહીએ કે પછી વિદેશમાં કહીએ કે ક્યાં પણ કહીએ, ઘણા બધા ઓથર્સે આના ઉપર લખેલું છે કે આપણે જેટલું જલ્દી શરૂઆત કરીશું એટલું જ વધારે વળતર આપણને મળશે. આમાં છે ને મને એક વાર્તા યાદ આવે છે. તમને ખ્યાલ હોય તો પેલી આપણી શતરંજના 64 ખૂણાઓની જે વાર્તા છે કે એક વિદ્વાન જઈને રાજા પાસેથી માંગે છે કે મને પેલા ખૂણા પર 1 દાણો જોઈએ છે, બીજા પર 2, ત્રીજા પર 4, એમ કરીને. તો રાજા વિચારે છે કે આ તે વળી કેવી માંગ છે આ વૃદ્ધ માણસની કે આ વિદ્વાન માણસની, કે આ તો ચોખાનો દાણો તો મારા માટે કેટલી સહેલી વસ્તુ છે આપવા માટે. પણ જ્યારે 64માં ખૂણા સુધી પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે એ જે માણસે માંગ્યું હતું, વિદ્વાને માંગ્યું હતું, એ ખૂબ જ મોટી વસ્તુ માંગી લીધી હતી. અને ધીસ ઇઝ નથિંગ બટ કમ્પાઉન્ડિંગ. તો આપણે અગર જેટલું જલ્દી શરૂઆત કરીશું કોઈ પણ વસ્તુ માટે, ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય કે રિટાયરમેન્ટ માટેનું આપણે પૂંજી જમા કરવી હોય, તો એ આપણે જેટલું વહેલું શરૂ કરીશું ને એટલી જ આપણી પૂંજી જલ્દી જમા થશે અને મોટી જમા થશે. એવા છે ને ઘણા બધા દાખલાઓ છે આપણી પાસે કે આપણે એક્સેલમાં કેલ્ક્યુલેટ કરીએ કે એમ કરીને જોઈએ ને કે એકાદ વર્ષથી પણ જો એક વ્યક્તિ પોતાનું રિટાયરમેન્ટ ડીલે કરે છે, કે 2 વ્યક્તિઓ છે, એક વ્યક્તિ 10,000 રૂપિયા મહિને નાખે છે આજથી અને બીજી વ્યક્તિ એ જ 10,000 રૂપિયા મહિને નાખે છે 1 વર્ષ પછીથી, તો જે આપણે 1 વર્ષમાં તો એમ જોઈએ તો 1,20,000 રૂપિયા જ ઇન્વેસ્ટ થયા હોય, પણ એ જે મૂડી અગર 10% લેખે અગર પણ આપણે જોઈએ ને એનું ગ્રોથ, તો લગભગ 5-6 લાખનો ફરક પડી જાય છે કોર્પસ જમા જે થયો હોય એમાં. તો ઇન્વેસ્ટમેન્ટની કમ્પાઉન્ડિંગની એટલી મોટી તાકાત છે, અને એટલા માટે જ આપણે કહીએ ને કે રિટાયરમેન્ટ માટે જ્યારે પણ સેવિંગ કરવી હોય ને એમાં કોઈ દિવસ ડીલે ના કરવો જોઈએ. સાચી વાત. અને આજના ટાઈમમાં સ્પેશિયલી ભારતીય કલ્ચરમાં એવું માનવામાં આવે છે કે મારા બાળકો છે એ મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ છે. હજી પણ ઘણા બધા પેરેન્ટ્સ એ જ આશા સાથે બેઠા હોય છે કે બાળકો છે તો બધું થઈ જશે, પણ એવું ના હોવું જોઈએ. એના માટેનું તમારું શું કહેવું છે? એ છે ને સાચી વાત છે, એવું ના હોવું જોઈએ. એ ખુદદારી આપણામાં હોય છે અને હોવી પણ જોઈએ. પણ એ આપણી સંસ્કૃતિ છે ને આપણે અત્યારના પેઢી સુધી તો એ જોતા આવ્યા છીએ કે બાળકો મા બાપનું ધ્યાન રાખે છે, અને કદાચ એ સબકોન્શિયસલી આપણા માઇન્ડમાં પણ એ બેસતું જાય છે કે આપણા બાળકો આપણું ધ્યાન રાખશે. બટ લોજિકલી અને આઈડિયલી ના થવું જોઈએ, કારણ કે ત્યારે અમુક વર્ષો પહેલા સુધીની વાત જુદી હતી. હવે આપણું જે વિશ્વ છે એ એક સ્મોલ ટ્રાવેલ એટલું ઓપન થઈ ગયું છે. આપણને જ્યાં ભણતર માટે જવું હોય કે જોબ માટે બીજે કશે જવું હોય બાળકોને, એ પોસિબિલિટીઝ ઘણી બધી ઓપન થઈ ગઈ છે. અને લગભગ અગર આપણે અંદાજે કે આશરે જોતા હોઈએ કે અને હરેક કુટુંબમાંથી આપણા આસપાસમાં હર 2 ઘર છોડીને અગર આપણે જોઈશું, એટલી શહેરોમાં તો એટલું કહેવાય છે કે 2-3 ઘર છોડીને આપણે જોઈએ ને કોઈક ને કોઈક આઉટ ઓફ ઇન્ડિયા સેટલ થયેલું છે. એવા જે સંજોગો હોય એમાં બાળકો પર નિર્ભર રહેવું એ થોડુંક ના હોવું જોઈએ 2 વસ્તુઓ માટે. અહીંયા ખાલી ફાઇનાન્શિયલી
નિર્ભર રહેવાની વાત નથી કરતા આપણે, મેન્ટલી કે ફિઝિકલી પણ નિર્ભર રહેવાની વાત આપણે કરવી જોઈએ આમાં. કારણ કે આપણે છે ને આપણી આજુબાજુ આસપડોશમાં આપણા બાળકો ના હોય આપણી સાથે, તો આપણે શું સિચ્યુએશનથી ગુજરીએ છીએ એ કદાચ જેના પર વીતી હોય એને જ ખબર પડે. એટલા માટે આપણને બાળકો પર તો ના નિર્ભર રહેવું જોઈએ અને પોતાના પગભરે આપણે જે કરી શકીએ, નોટ જસ્ટ ફાઇનાન્શિયલી બટ ઇમોશનલી ઓલ્સો આપણે એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે આપણે પોતાના જ રીતે આપણા રિટાયરમેન્ટનું ધ્યાન રાખી શકીએ. બિલકુલ ફોરમ, અને આ ચર્ચા એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે હજી ઘણો બધો સમય લાગશે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આ ચર્ચાને કન્ટિન્યુ કરીએ. વેલકમ બેક. ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. અને રિટાયર રીચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે શા માટે તમારું નાણાકીય આયોજન રાહ ન જોઈ શકે. નિવૃત્તિ પ્લાનિંગમાં શા માટે યોગ્ય સમયથી નાણાકીય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે, એના ઉપર ચર્ચા કરી રહ્યા છે. અને આપણા સાથે જોડાયા છે ફોરમ શાહ, એફએન સુપર માર્કેટના ડિરેક્ટર. ફોરમ, આપણે બ્રેક પર જતા પહેલા ચર્ચા કરી રહ્યા હતા અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આપણે વાત કરી કે આજના સમયમાં જ્યારે વડીલો એવું માને છે કે મારા બાળકો મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ છે, પણ એ આઈડિયલી ના હોવું જોઈએ, કારણ કે બહુ બધા લોકો આઉટ ઓફ ઇન્ડિયા સેટલ થયેલા છે, ઘણા બધા ફેમિલી ઇન્ડિપેન્ડન્ટ રહી રહ્યા છે. સો આગળ હું તમને પૂછવા માંગીશ કે ઇન્ફ્લેશન, મોંઘવારી દર, એ સાયલન્ટલી બધી જ વસ્તુઓમાં લાગુ પડતો હોય છે. ત્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં પણ આપણે શા માટે મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું જરૂરી છે? જાનવી, આપણે છે ને આપણા વડીલોને કહેતા સાંભળ્યું છે કે અમે જ્યારે નાના હતા ત્યારે 1 રૂપિયામાં તો અમને કેટલું બધું મળતું હતું. અને એ જ અત્યારે આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ કે 1 રૂપિયાની લગભગ કઈ કિંમત નહીં જેવી થઈ ગઈ છે હવે તો. તો આ શું છે? આ ધીસ ઇઝ નથિંગ બટ ઇન્ફ્લેશન. એટલે સમય જેમ જેમ બદલાય છે એમ ઇન્ફ્લેશનનો જે અસર છે ઇન્ફ્લેશનનો એ પણ બદલાઈ રહ્યો છે અને બહુ ઝડપથી અસર કરી રહ્યું છે ઇન્ફ્લેશન, અને જે આપણને ખબર પણ નથી પડતી. અને બીજું શું થાય છે ખબર છે કે હમણાં લોકો જે ટ્રિક્સ વાપરે છે, આપણને નથી દેખાતી એવું થાય છે કે વસ્તુઓની કિંમત એટલી જ રહે છે પણ એમની ક્વોન્ટિટી ઓછી કરી દેતા હોય છે. એટલે દાખલા તરીકે મને આજે માર્કેટમાં એક પેકેટ બિસ્કિટનો ખરીદવો હોય તો કિંમત એની 10 જ રૂપિયા છે, પણ આજથી 5 વર્ષ પહેલા એમાં 7 બિસ્કિટ આવતા, તો આજે એમાં ફક્ત 5 જ બિસ્કિટ આવે છે. આ સાયલેન્ટ ઇન્ફ્લેશન છે જે આપણને દેખાતો નથી, કે આપણે એને મહેસૂસ નથી કરી શકતા, પણ આ અફેક્ટ કરે છે આપણા પર્ચેસિંગ પાવરને. અને જેનાથી લઈને આજથી 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી આ બધી કિંમતો ક્યાં પહોંચશે એ આપણને ખ્યાલ નથી. એટલા માટે જ આપણે અત્યારથી જે પ્લાનિંગ કરીએ કે જે સેવિંગ કરીએ એમાં એ ઇન્ફ્લેશનને આપણે કેવી રીતે બીટ કરી શકીએ એ ધ્યાન રાખીને જ આપણે નિવેશ કરવું જોઈએ કોઈ પણ વસ્તુ માટે. બિલકુલ 100% સાચી વાત છે કે મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને આપણે નિવેશ કરીએ તો જ લાંબા ગાળે આપણને ફાયદો થાય. અને જ્યારે આપણે નિવેશની વાત કરતા હોય, રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરતા હોય, ત્યારે ઉંમર પણ એક બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. સો આજના સમયમાં જ્યારે લોકોને અર્લી રિટાયર થવું છે, પરંતુ એક લોકોનું માઇન્ડસેટ એવું પણ છે કે અત્યારથી રિટાયરમેન્ટ પ્લાનિંગ શું કામ કરવું. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ જો 45 વર્ષ પછી કરે તો શું નુકસાનકારક છે કે એના શું પાસાઓ બની શકે છે, એના વિશે થોડી અમને માહિતી આપો. જો આપણે સ્ટાર્ટિંગથી વાત કરી રહ્યા છીએ કે કમ્પાઉન્ડિંગનું જે ઇફેક્ટ છે, જેટલું આપણે જલ્દી શરૂઆત કરીએ એ ઇફેક્ટ આપણને એટલી જલ્દીથી મળશે. પણ કોઈક કારણસર આપણે જલ્દી રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ નથી કરી શકતા, કે આપણા લાઈફમાં બીજા ગોલ્સ છે જે આપણને મીટ કરવા હોય છે, કે આપણી જવાબદારીઓ છે, કે આપણી ઈચ્છા છે, મહત્વાકાંક્ષાઓ છે, એ બધી પૂરી કરવા માટે આપણે મહેનત તો ખૂબ જ કરતા હોઈએ છીએ. તો ઘણી બધી વખત એવું થઈ જાય કે આ નોર્મલ રૂટીન લાઈફમાં આપણા રિટાયરમેન્ટ એક બેકસીટ લઈ લે છે, કારણ કે આપણે બાકી બધી ગોલ્સ અને બાકી બધા જિમ્મેદારી જે જરૂરતો છે એ પૂરી પાડવામાં જ આપણે પૂરા થઈ જઈએ છીએ. તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેટલું થાય એટલું આપણે જલ્દી સ્ટાર્ટ કરીએ. કારણ કે જો અમારી પાસે છે ને, હું તમને એક દાખલો આપું. ખૂબ વર્ષો પહેલા એક ક્લાયન્ટ આવ્યા હતા અમારી પાસે.
એકદમ વેલ એડ્યુકેટેડ, પોતાની સારી એક કન્સલ્ટન્સી ફર્મ છે, 2 બાળકો છે, એકદમ સુખી જીવન જીવી રહ્યા છે. બંને બાળકોને એમણે ભણાવી ગણાવીને અબ્રોડ મોકલ્યું. હવે એ વ્યક્તિ પોતાના રિટાયરમેન્ટ માટે વિચાર જ નહોતો કર્યો, કારણ કે એમની જે જવાબદારીઓ છે એ જ પૂરી નહોતી પડતી. પેલા મોટો દીકરો ગયો આઉટ ઓફ ઇન્ડિયા, એનું ભણતર એ સેટલ થાય, પછી નાની દીકરી ગઈ, એનું ભણતર એ સેટલ થાય, એના ત્યાંના ખર્ચા, એ બધું જ કરવામાં અહીંયા ક્યાંક ને ક્યાંક એનું રિટાયરમેન્ટ થોડુંક બેકસીટ લઈ લીધું હતું એમને. અને એ અમે છે ને એમને ઘણી બધી વખત અમે એમને આ બાબત તરફ એમનું ધ્યાન દોર્યું હતું. એન્ડ રિસેન્ટલી અમે જ્યારે એમને કહ્યું અને ધીરે ધીરે અમે એમને પુશ કરીને રિટાયરમેન્ટ માટે સેવ કરવાનું સ્ટાર્ટ કર્યું, અને તમે જે દાખલો આપ્યો કે 45 વર્ષની ઉંમર પછી જ, એમની ઉંમર તો 45 થી પણ ઉપર છે, પણ ધીમે રહીને પણ એમને જે જ્યારે ખ્યાલ આવ્યો કે આજથી 10 વર્ષ પછી જ્યારે એમની પાસે એટલી તાકાત નહીં હોય કામ કરવાની, તો એ સમયમાં એમની પૂંજી કેટલી ભેગી થઈ હશે અને વેધર દેટ વિલ બી સફિશિયન્ટ કે નહીં, એ હવે એમને સમજવા લાગ્યું છે, ને એટલા માટે હવે અમે અગ્રેસિવલી રિટાયરમેન્ટ માટે સેવ કરી રહ્યા છીએ. તો કહેવાનું તાત્પર્ય એટલું કે આપણે જેટલું વહેલું સેવ કરવાનું સ્ટાર્ટ કરીએ, હવે આજના યંગસ્ટર્સ છે જે સમજો ને 25-30 વર્ષની ઉંમરના લોકો હોય, એ લોકો માટે તો રિટાયરમેન્ટ બહુ જ દૂરની વાત છે. અગર આપણે એમ પણ વિચારીએ કે માણસ 45-40 વર્ષ 50 વર્ષ સુધી કામ કરશે, તો 25-30 વર્ષની ઉંમરે 10-20 વર્ષ પછી શું થવાનું છે ને એની આપણને કોઈ આઈડિયા નથી હોતી. અને એ ઉંમર પણ એવી હોય છે કે જ્યારે આપણને લાઈફ જીવવી હોય છે, ઘણા બધા એક્સપિરિયન્સીસ કરવા હોય છે, ખર્ચાઓ કરવા હોય છે. પણ એક ધ્યાન આપણને રાખવું જોઈએ કે આ જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક જે આદત છે ને, એ એક ટેવ છે, અને એ ટેવ આપણે પોતાનામાં ઇમ્બાઇબ કરવી જોઈએ અને એ કન્ટિન્યુ રાખવી જોઈએ, સો દેટ આપણને આગળ જતા પ્રોબ્લેમ ના થાય. ભલે ને કેટલું એ સ્મોલ અમાઉન્ટ તમે કરો, પણ તમે કરો, અને શરૂઆતમાં થોડુંક તમને કદાચ ડિફિકલ્ટ પણ લાગે, પણ એ તમને એક વખત આદત પડશે ને પછી એ તમારા ઓટોમેટિકલી મસલ મેમરી થઈ જશે. અને એ બાદ તમને જ્યારે તમારી કોર્પસને તમે વધતા જોશો અને જે તમને આનંદ મળશે ને, એ પણ તમે એક્સપિરિયન્સ કરશો તો કદાચ તમને ખ્યાલ આવશે. સો રિટાયરમેન્ટ માટે ડીલે કરવા કરતાં જેટલું જલ્દીથી સ્ટાર્ટ કરશો એ વધારે બેટર રહેશે. યસ. અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે લોકો એવું માનતા હોય છે કે અમુક અમાઉન્ટથી તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે, કે મંથલી કેટલી અમાઉન્ટ આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અલગ રાખી શકીએ કે જેથી કરીને જ્યારે માણસનો યોગ્ય નિવૃત્તિનો સમય આવે ત્યારે એ પોતાની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીને જીવી શકે. આઈડિયલી આપણે કહેતા હોઈએ છીએ કે આપણા સંસ્કૃતિ, આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે અગર હું વાત કરું, તો અગર જો તમારી પાસે કોઈ જાતના લોન્સ કે કશું જ ના હોય, અને તમે કોઈ ફિક્સ ઈએમઆઈ કે એવું ના ભરતા હો, તો તમારા ઇન્કમના એટલીસ્ટ 20-30% તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. અને હું અહીંયા બચત નથી કહેતી, હું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કહું છું, કારણ કે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પણ આ બે જુદી જુદી વસ્તુઓ છે. એટલે ઇન્વેસ્ટ કરવા જોઈએ આપણે એટલીસ્ટ 25-30%, જો તમારા ઉપર બીજી કોઈ જવાબદારીઓ ના હોય તો. અને જો તમે એમ ના વિચારી શકતા હો કે આ ઇન્વેસ્ટમેન્ટ મને શેની માટે છે, લોજિકલી આપણે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ એ આપણા ગોલ્સ પ્રમાણે હોવા જોઈએ. બટ જો તમને ખ્યાલ ના આવતો હોય કે તમારા ગોલ્સ શું છે, કે તમે આર્ટિક્યુલેટ ના કરી શકતા હો, પણ એ એક ટેવ રાખવાની, એટલે 25-30% મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. રાઈટ. સો ફોરમે એકદમ સરસ એડવાઇસ આપી કે કેટલા ટકા આપણે મંથલી રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ઇન્વેસ્ટ કરી શકીએ, જેથી કરીને આપણે રિટાયરમેન્ટનો યોગ્ય સમય આવે ત્યાં સુધીમાં આપણા પાસે એટલું કોર્પસ એકઠું થઈ જાય. ફોરમ આગળ પૂછવા માંગીશ કે જો રિટાયરમેન્ટમાં આપણે ઇન્ફ્લેશનની વાત કરી, પણ એક માણસની લાઈફસ્ટાઈલ એ રિટાયરમેન્ટ પહેલાં અને રિટાયરમેન્ટ પછી જો ચેન્જ ન કરવી હોય તો કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? આપણે જો લાઈફસ્ટાઈલ ચેન્જ ના કરવી હોય ને, તો 2 વસ્તુ સૌથી પહેલા આપણે ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ. એક તો છે હેલ્થ ઇન્સ્યોરન્સ. જો આપણે રિટાયર થઈએ કે આપણી ઉંમર મોટી થતી જાય, તો આપણા હેલ્થ પર અસર પડવાની, રાઈટ? તો એની માટે આપણે પહેલાથી પ્રિપેર્ડ હોવું જોઈએ, કારણ કે જો આપણી પાસે યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય,
તો આપણે અગર કોઈ બીમારી આવે અને જે આપણે પૂંજી જમા કરી હોય એ કદાચ આપણે એમાં વાપરવી પડે, તો આપણી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવામાં આપણને કદાચ થોડીક તકલીફ પડે. અને બીજું જે છે એ ઇમરજન્સી ફંડ છે. તો ઇમરજન્સી ફંડ જે છે હંમેશા હોવું જોઈએ અને એ ઇમરજન્સીઝમાં જ વપરાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઇમરજન્સી ફંડ તમારે કેટલું મેન્ટેન કરવાનું એ તમારી લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે, તમારા ખર્ચાઓ પર નિર્ભર કરે છે. અને જ્યારે તમે નિવૃત્ત થાઓ ત્યારે અંદાજે આશરે 5 થી 6 મહિનાનો ખર્ચ જે હોય તમારો બેસિક રૂટીન જે આપણે ખર્ચ કહીએ ઘર ખર્ચનો, એટલો 5 થી 6 મહિનાનો ખર્ચો તમારી પાસે હંમેશા ઇમરજન્સીમાં અવેલેબલ હોવો જોઈએ. જો આ બે વસ્તુઓ તમારો પાયો છે, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો આ બે વસ્તુઓ એકદમ મજબૂત પાયા છે. એક ઇમરજન્સી ફંડ અને બીજો છે હેલ્થ ઇન્સ્યોરન્સ. આ બે અગર જો તમારો પાયો મજબૂત હશે તો તમે જે પૂંજી જમા કરી હશે એ તમને તમારા લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે ચોક્કસ કામ આવી શકે. યસ, સો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં જે ફોરમે કીધું એમ બે મહત્વના મુદ્દાઓ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ અને એમરજન્સી ફંડ. ફોરમ આના સાથે સાથે એક આજના સમયમાં પેન્શન એ જનરલી કોઈ એમ્પ્લોઈઝને મળતું નથી. સો પેન્શનના અવેજીમાં કઈ કઈ રીતના નિવેશ કરી શકાય કે જેથી કરીને જ્યારે નિવૃત્ત થાય ત્યારે પેન્શનના લેવલનું એમને એક ફંડ મળતું રહે? આમાં છે ને એક વસ્તુ છે, આપણે જ્યારે કમાતા હોઈએ ને અને જનરલી શું થાય કે આપણી જિમ્મેદારીઓ આપણી જરૂરતો નિભાવતા નિભાવતા આપણને ખ્યાલ ના આવે કે આપણે પોતા માટે કંઈ જ નથી કરતા. તો જ્યારે આપણે એકચ્યુઅલી એક્ટિવ ઇન્કમ કમાતા હોઈએ એનો એક પાર્ટ આપણે ફોર અવર ફ્યુચર સેલ્ફ એમ કરીને એક હિસ્સો કાઢીને મૂકી દેવો જોઈએ, જેથી કરીને આપણને જ્યારે પેન્શન નથી મળવાનું એ આપણને કામ આવે, એ આપણી ફ્યુચરની ઇન્કમ બની શકે. સો તમારા ઇન્કમમાંથી 10% જેટલું પ્યોરલી આપણે કહીએ તો આપણા લોંગ ટર્મ પેન્શન માટે આપણે નિવેશ કરીએ. એટલે જ્યારથી આપણે સ્ટાર્ટ કર્યું હોય ત્યારથી આપણે જેટલા વર્ષો કામ કરીએ એમાં એક મોટી પૂંજી જમા થાય અને પછી એનું કોર્પસ વધતું જાય કમ્પાઉન્ડિંગના લીધે. અને જ્યારે આપણે રિટાયર થઈએ ત્યારે હવે છે ને ઘણી બધી પ્રોડક્ટ્સ એવી આવી છે કે જેમાંથી આપણે હર મહિને પૈસા વિડ્રો કરી શકીએ, કાં તો પછી એવા કોઈ પ્રોડક્ટમાં આપણે નિવેશ કરીએ જેનાથી હર મહિને આપણને ઇન્ટરેસ્ટ રૂપી વળતર મળતું રહે. તો આ ઓપ્શન્સ અવેલેબલ છે આપણી પાસે જ્યારે પેન્શનનો માર્ગ નથી હોતો એની માટે. રાઈટ. અને એક જનરલી જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગની કે કોઈ પણ પ્રકારના પ્લાનિંગની વાત આવે ત્યારે માણસ જ સ્વભાવ છે કે ભૂલો થતી હોય. તો પ્રી રિટાયરીઝ કે જેમને રિટાયર થવાની હવે રિટાયરમેન્ટ પ્લાનિંગની શરૂઆત કરવી જોઈએ, એ લોકો જનરલી પોતાના નાણાકીય આયોજનમાં શું મિસ્ટેક્સ કરતા હોય છે જે એ લોકો અવોઇડ કરે તો રિટાયરમેન્ટ પ્લાનિંગ સારી રીતના મેળવી શકે? મિસ્ટેક્સ ઘણી બધી હોઈ શકે છે. દાખલા તરીકે આજકાલ જ્યારે ઓનલાઈન લોકો નિવેશ કરતા હોય છે તો ઘણી બધી વખત આપણને ખ્યાલ નથી હોતો કે આપણે જ્યાં નિવેશ કરીએ છીએ એનું આપણે ટ્રેક રાખતા નથી હોતા. ઓનલાઈન નિવેશ કરવાના ઘાઈમાં કે આપણે ફટાફટ ઇન્વેસ્ટ કરવું છે એને થકીને આપણે સેકન્ડ હોલ્ડર એડ નથી કરતા. અમે લોકો છે ને આ એક્સરસાઇઝને હાઇજીન ક્લિનિંગ એક્સરસાઇઝ કહેતા હોઈએ છીએ કે જે આપણે રૂટીન આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ છે એને રેગ્યુલર બેસિસ પર રિવ્યૂ કરવા જોઈએ. એની હોલ્ડિંગ પેટર્ન શું છે, આપણે એમાં નોમિનેશન્સ કર્યા છે કે નહીં, આપણા કોન્ટેક્ટ ડિટેલ્સ અપડેટેડ છે કે નહીં. ઘણી બધી વખત એવું થાય છે કે જૂના ઇન્વેસ્ટ આપણે જ્યાં પહેલા કામ કરતા હોઈએ અને જ્યાંથી ઇન્વેસ્ટ કર્યા હોય એમાં એ જ બેંક એસોસિએટેડ હોય ઇન્વેસ્ટમેન્ટ્સ જોડે. અને આગળ જતા લાઈફ જેમ જેમ ચેન્જ થાય એમ કદાચ એવું પણ પોસિબિલિટી હોઈ શકે કે એ બેંક એકાઉન્ટ તમારું હવે એક્ટિવ જ ના હોય. તો જ્યારે પૈસા કાઢવાનો વારો આવે ત્યારે પછી આપણને ફાફા મારવા પડે કે હવે આને પહેલા મારે અકાઉન્ટ એક્ટિવેટ કરવું પડશે, પછી બધા ચેન્જીસ કરવા પડશે ને પછી મારા હાથમાં પૈસા આવશે. તો જ્યારે પણ આપણે નિવેશ કરતા હોઈએ છીએ એનું એન્ડ ધ્યેય આપણી પાસે એવો હોવો જોઈએ કે જ્યારે મને પૈસાની જરૂરત પડે તો એ પૈસા મારા અકાઉન્ટમાં કેટલા સહજતાથી આવી શકે એ મારે ધ્યાનમાં રાખીને હંમેશા નિવેશ કરવાનું. અને ઓફકોર્સ આપણા ફેમિલીને ઇન્ફોર્મ કરીને રાખો. ઘણી બધી વખત એવું હોય છે કે ફેમિલી મેમ્બર્સને ખબર જ નથી હોતી કે ઇન્વેસ્ટમેન્ટ્સ ક્યાં ક્યાં છે, કે પછી કોઈ એવું સિચ્યુએશન આવે કે માંદગી આવે કે બીજું કોઈ થાય તો કોને કોન્ટેક્ટ કરવો જોઈએ. ઘણી બધી વખતે આપણે જોયું છે કે ફેમિલી
ફેમિલી મેમ્બર્સને એની કોઈ જ ખબર નથી હોતી. તો આ બીજી એક ભૂલ થઈ શકે છે. અને ત્રીજું શું થાય જ્યારે આપણે રિટાયર થઈએ ને તો પ્રી રિટાયરમેન્ટથી આપણને ખ્યાલ આવવા લાગે એકચ્યુઅલી કે આપણા અંદાજે ખર્ચા કેટલા થશે. કારણ કે જેમ જેમ આપણે નિયર થઈએ રિટાયરમેન્ટ એજના એમ આપણને ખ્યાલ આવવા લાગે કે આપણી લાઈફસ્ટાઈલ શું રહેવાની છે, કે ઇન્ફ્લેશનના લીધે હવે મોંઘવારીના લીધે જે ખર્ચો થાય છે. તો આપણે લાસ્ટ મિનિટ સુધી વેઇટ ના કરવી જોઈએ. રિટાયરમેન્ટના અમુક વર્ષો પહેલાથી જ આપણું એસેટ એલોકેશન કે જે હોય એ ચેન્જ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. મોટાભાગના લોકો એ કરતા નથી હોતા, કા વેઇટ કરતા હોય છે લાસ્ટ મિનિટ સુધી કે અમે લાંબા સમય સુધી એક જ કંપનીમાં રહ્યા હોય તો મને સુપર એન્યુએશન હોય કે પછી ગ્રેચ્યુટી હોય કે એવું કંઈક એક રકમ મળશે અને એના પછી અમે પ્લાનિંગ કરશું. તો એવું ના કરવું જોઈએ. પ્રોએક્ટિવલી જો તમારા રિટાયરમેન્ટને 5-6 વર્ષ બાકી હોય ત્યારથી જ તમે શરૂઆત કરો અને પ્લાન કરવાનું સ્ટાર્ટિંગ કરી નાખવી જોઈએ. બિલકુલ ફોરમ. તો આ ટોપિકમાં એટલા ઇન્ટરેસ્ટિંગ આપણને ટોપિક્સ ઉપર આપણે ચર્ચા કરી છે કે શા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ, નિવૃત્તિનું આયોજન તમારા માટે વેઇટ નહીં કરે અને તમારે પણ જે યોગ્ય સમય છે એ આજે જ છે અને આજથી જ જો પ્લાનિંગ કરો તો તમારી આવતીકાલ સુરક્ષિત જ જશે. તો ફોરમ, થેન્ક યુ સો મચ આજના એપિસોડમાં મારા સાથે જોડાવા બદલ ને આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચાના ભાગીદાર થવા બદલ. અને રિટાયર રિચમાં અત્યારે બસ આટલું જ. વધારે સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે. નમસ્કાર.